વૈશાખ સુદ 14ના દિવસે સાયંકાલે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે સ્તંભમાંથી જે પ્રગટ્યા છે અને હિરણ્યકશ્યપુને જેને માર્યો છે એવા ભગવાન ઋષિ એ પરમાત્માનો 14મો અવતાર છે. 15મા અવતાર તરીકે બલિ રાજા દૈત્ય છે અને 100 યજ્ઞ કરવા જઈ રહ્યા છે. છેલ્લો યજ્ઞ પરિપૂર્ણ થવાને કિનારે છે અને ત્યારે ભગવાન વામન રૂપ લઈ અને બલિ રાજાના યજ્ઞમાં પહોંચ્યા. એ પરમાત્માનો 15મો અવતાર છે. 16મા અવતાર તરીકે જેને 21 વાર આ પૃથ્વીને નક્ષત્ર કરી નાખી છે એવા પરશુરામ દાદા એ પરમાત્માનો 16મો અવતાર છે. 17મા અવતાર તરીકે વેદનો જેને વિસ્તાર કર્યો છે, પુરાણોની રચના કરી છે, ભાગવત જેવા શાસ્ત્રો જેને સમગ્ર જગતને આપ્યા છે, જેને આપણે ભગવાન વેદવ્યાસજી કહીએ છીએ, એ ભગવાન વેદવ્યાસજી એ પરમાત્માનો 17મો અવતાર છે. 18મા અવતાર તરીકે મર્યાદા પુરુષોત્તમ સેતુબંધ રામેશ્વરની જેને સ્થાપના કરી અને રાવણ જેવા મહાભયાનક અસુરને, રાક્ષસને જેને માર્યા છે એવા ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ એ પરમાત્માનો 18મો અવતાર છે. 19મા અવતાર તરીકે શેષા અવતાર નંદ બાબાના ત્યાં રોહિણીના ગર્ભથી મોટા સંતાન તરીકે જે પ્રગટ્યા છે એવા દાઉદજી મહારાજ જેને આપણે બલરામજી કહીએ છીએ એ પરમાત્માનો 19મો અવતાર છે. 20મા અવતાર તરીકે પૂર્ણ પુરુષોત્તમ જેને વૃંદાવન વિહારી કહી શકાય, જેને નંદ બાબાનો દીકરો કહી શકાય, જેને દેવકી અને વસુદેવનો સુત કહી શકાય, જેને ગાયોનો ગોવાળ પણ કહી શકાય અને જેને દ્વારિકાનો નાથ પણ કહી શકાય એવો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એ પરમાત્માનો 20મો અવતાર છે. 21મા અવતાર તરીકે ભગવાન બુદ્ધ પ્રગટ્યા જેને અહિંસાનો માર્ગ આપ્યો છે એ પરમાત્માનો 21મો અવતાર છે. 22મો અવતાર ધ્રુવજી મહારાજ ખૂબ તપ કરે છે અને ધ્રુવને દર્શન આપવા માટે જે શ્રી હરિ પધાર્યા એ પરમાત્માનો 22મો અવતાર છે. 23મા અવતાર તરીકે ગજેન્દ્રના મોક્ષ માટે દ્વારકાના નાથે એક રૂપ ધારણ કરી અને મગરને મારી હાથીને મગરના મુખમાંથી છોડાવે એ હરિગ્રીવ અવતાર એ પરમાત્માનો 23મો અવતાર છે. અને 24મો અવતાર જે હવે બાકી છે જેને આપણે કલગી અવતાર કહીએ છીએ. 4 ચરણનો આ યુગ છે. 4,32,000 વર્ષનો કલિયુગ છે. 4,32,000 વર્ષનો કળિયુગ હજુ 5,500 વર્ષ થયા છે. આ બધી ગણતરી તમે ઘરે જઈને કરજો કેલ્ક્યુલેટર લઈને સાહેબ, કે હજુ 5.5 વર્ષ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભાસ ક્ષેત્રમાંથી સ્વધામ ગયા એને હજુ 5,500 વર્ષ થયા છે. 4,32,000 વર્ષનો કળિયુગ છે અને આપણે બધા કહીએ છીએ કળિયુગ આવ્યો, કળિયુગ આવ્યો. હજુ આવ્યો જ નથી સાહેબ, હજુ તો બચ્ચું છે, બાળક છે કળિયુગ સાહેબ. બ્રહ્મ વૈવર્ત પુરાણ એમ કહે છે કે ચોથા ચરણમાં જ્યારે કલિયુગ પહોંચશે ત્યારે માણસનું આયુષ્ય 20 વર્ષનું થઈ જશે. ન કોઈ સંબંધ રહે, નહીં કોઈ જાતિ રહે, નહીં કોઈ જ્ઞાતિ રહે, કોઈ સંબંધ નહીં. 20 વર્ષનું માણસનું આયુષ્ય. અનેક રોગોથી માણસ પીડાતો હશે. ખેર એમાં નથી જવું, છોડો સાહેબ કલિયુગને. પણ 4,32,000 વર્ષનો કળિયુગ. પણ સંતો એમ કહે કે 4 યુગ છે
એમાંથી હરિ જો સૌથી ઢુકડો પડતો હોય ને તો એ કળિયુગમાં છે. સતયુગમાં હજારો વર્ષ સુધી તમે તપ કરો, ધ્યાન કરો, ત્યારે પરમાત્માની ઝાંખી થાય. દ્વાપર યુગમાં તમે દાન પુણ્ય કરો, ત્રેતામાં તમે જુઓ તો તમે યજ્ઞ યાગાદી કરો ત્યારે પરમાત્મા મળે. પણ કલિયુગમાં ન તો ધ્યાનની જરૂર છે, ન તો યજ્ઞની જરૂર છે, ન તો દાનની જરૂર છે, કેવલ અને કેવલ નામની જરૂર છે. તો 24 અવતારોની કથા સુત પુરાણી 88,000 ઋષિઓની સમક્ષ ગાય છે. ભગવાન વેદવ્યાસજી ના પ્રાગટ્યની કથા સુત પુરાણીએ ગાઈ છે કે પ્રારંભમાં ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય અને પછી શ્રીમદ ભાગવતનું પ્રાગટ્ય. બદ્રિકા આશ્રમ છે, સમ્યપ્રાસ કૃટિર, દેવર્ષિ નારદનો ભેટો થયો અને પ્રેમ શાસ્ત્રની રચના થઈ. આ શાસ્ત્રનું નામ આપ્યું પ્રેમ શાસ્ત્ર. શ્રીમદ ભાગવત એ શાંતિનું શાસ્ત્ર. એ શાસ્ત્ર રચ્યા પછી 18,000 શ્લોકમાં આ પુરાણની રચના થઈ. કોને આપવું? કારણ પુત્ર તો વનમાં છે. વ્યાસ પુત્ર તો જન્મતાની સાથે વનમાં દોડતા ગયા. વ્યાસજી પાછળ તો દોડે છે, વૃક્ષોને પૂછે કે મારા પુત્રને તમે જોયો? અને પછી વૃક્ષો જવાબ આપે કે તમારો પુત્ર, જેને તમે પુત્ર કહો છો, એ જગતના કલ્યાણ માટે જાય છે, એને જવા દો. વ્યાસજી પાછા આવે, પોતાના શિષ્યોને ભાગવતજીના અમુક શ્લોક શીખવાડે. એક દિવસ એ શિષ્યો ગાયો ચરાવવા માટે વનમાં જાય છે. ગાયો ચરાવતા ચરાવતા ભગવાન વેદવ્યાસજીએ જે શ્લોકો ભણાવ્યા છે એ શ્લોકો એના મુખમાંથી નીકળે છે. એવા સમયે સુખદેવજી મહારાજ ઘર છોડીને ભાગ્યા હતા. એ વૃક્ષની નીચે ધ્યાન કરતા હતા. એ શબ્દો, ભાગવતજીના શબ્દો સુખદેવજી મહારાજના કાને સંભળાય છે. સુખદેવજી મહારાજનું ધ્યાન તૂટી ગયું છે. ઊભા થયા, પેલા શિષ્યો પાસે આવે છે, કહે તમે આ શું ગાઓ છો? ફરીને ગાઓ ને જરા. જો હવે શિષ્ય શું ગાય છે સાહેબ. શિષ્યો આ શ્લોક ગાય. વેણુગેતનો આ શ્લોક છે. એ શબ્દો સુખદેવજી મહારાજના કાને સંભળાય છે. સુખદેવજી મહારાજ પેલા શિષ્યોને પૂછે છે કે આ તમે શું ગાઓ છો? કઈ શ્લોક ગાઈએ છે? આ શ્લોક શેનો છે કે એ તો અમને ખબર નથી, પણ અમારા ગુરુએ અમને શીખવાયો છે. તમારા ગુરુ આ શ્લોક રચે છે? હા, અમારા ગુરુ આ શ્લોકની રચના કરે છે.
અથવા તો આ શ્લોક અમારા ગુરુએ રચ્યો છે. સુખદેવજી મહારાજ કંઈ જાણતા નથી, પણ એ શ્લોકનું વર્ણન એને બહુ જ પ્રિય લાગ્યું છે, કારણ કે શ્લોકમાં ભગવાન છે. ધીરે રહીને પૂછે કે તમારા ગુરુએ આ એક જ શ્લોક બનાવ્યો છે કે નહીં? આ તો ખાલી સેમ્પલ છે. આવા તો અસંખ્ય શ્લોકો બનાવ્યા છે, અસંખ્ય શ્લોકોની રચના કરી છે. ઓહ, તમારા ગુરુનું નામ શું છે? અને પછી શિષ્યના મુખમાંથી શબ્દો નીકળે છે કે અમારા ગુરુનું નામ વેદ વ્યાસજી છે. જ્યાં સુખદેવજી મહારાજે શબ્દ સાંભળ્યો વેદ વ્યાસજી, જેમ ઘર છોડીને ભાગ્યા ત્યારે વેદ વ્યાસજી પુત્ર 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 કરતા હતા. હવે વિપરીત પરિસ્થિતિ થઈ છે. હવે પુત્ર હે પિતાજી, હે પિતાજી, હે પિતાજી કરી અને વનમાંથી ઘરે દોડતા દોડતા આવે છે. આવીને વેદ વ્યાસજીના ચરણમાં પડે. વેદ વ્યાસજીની આંખમાં આંસુ આવ્યા છે. હે પુત્ર, જન્મતાની સાથે તું ભાગ્યો, હું તારી પાછળ આવ્યો. તને સંસારનો ડર હતો, તને સંસારનો ભય હતો, તને માયાનો ડર હતો. તું ધ્યાનમાં બેસી ગયો. મેં તને પરેશાન ન કર્યો અને હું ઘરે આવ્યો, પણ મને વિશ્વાસ હતો કે એક દિવસ તું ઘરે આવીશ. આજે તું ઘરે આવ્યો છું. પિતાજી મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. હું જેનું ધ્યાન કરું છું એ પરમેશ્વરનું વર્ણન તો આપ સારી રીતે કરી શકો છો. માટે હે પિતાજી, તમે મને શ્રીમદ ભાગવત ભણાવો. સુખદેવજી પિતાજી પાસે શ્રીમદ ભાગવતની માગણી કરે છે અને પછી શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક ભગવાન વેદવ્યાસજી સુખદેવજી મહારાજને અર્પણ કરે છે. એ સુખદેવજી સમયાંતરે પરીક્ષિતને એ કથા સંભળાવે છે, પણ પરીક્ષિતના પ્રાગટ્યની કથા મહાભારતમાં છે. આવો પરીક્ષિત આવશે તો સુખદેવજી આવશે. શ્રીમદ ભાગવતના પરમ શ્રોતા પરીક્ષિત મહારાજના જન્મની કથા શ્રીમદ ભાગવતમાં છે, પણ એ મહાભારતનો પ્રસંગ છે. કુરુક્ષેત્રની અંદર ભયંકર યુદ્ધ થયું છે. કૌરવોની હાર થવા લાગી છે. ભીમની ગદાથી દુર્યોધનના સાથળ ભાંગી ચૂક્યા છે. આ મહાભારતનો પ્રસંગ છે અને મહાભારત છે. આપણે ત્યાં રામાયણ રામાયણ છે, ભાગવત ભાગવત છે, પણ મહાભારત તો એક તો વીરત્વનું એક શાસ્ત્ર છે. ઘણા લોકો મહાભારત ઘરમાં નથી રાખતા. તમે જો, ખબર નહીં ક્યાંથી આવ્યું આ બધું. મારો રામ જાણે. છત્રોલા સાહેબ, ઘણા લોકો મારી પાસે, આ તમને કંઈ કહેતો નથી પણ સાચું કહું, ઘણા લોકો મારી પાસે મહાભારત લઈને આવે, બાપુ આ તમે રાખો. એટલે હું એમ કહું તમે રાખો ને, કે બાપુ ન રખાય ઘરમાં. હું પૂછું કેમ? તો કે આ રાખવાથી ઘરમાં મહાભારત થાય. એટલે તમારે થાય, અમારે ન થાય સાહેબ. મહાભારત જેવો કોઈ ગ્રંથ નથી આ વિશ્વમાં સાહેબ. કે ગમે એવા થાકેલા હશો, ગમે એવા નિરાશ થઈ ગયા હશો, અને જો મહાભારત ખોલીને એકાદ બે પંક્તિ વાંચી લેશો ને, તમારી અંદર આમ વીરતા આવી જશે સાહેબ. હવે તો સારું, પહેલા તો સિરિયલ આવતી મહાભારતની, ત્યારે ટીવી ગામમાં નહીં, એકાદ ગામમાં ટીવી હોય, આખું ગામ ભેગું થાય અને પછી તમે જો બાપા બરાબર છે ને. અને એમાં આમ બરાબર આમ ચાલુ થયું હોય અતશ્રી મહાભારત કથા, લાઈટ જાય તમે જુઓ તો. આવું જ કંઈક થતું ને. પણ કેવા આમ બધા ગોઠવાયા હોય તમે જુઓ તો. એવી રીતે બધા આમ જોતા હોય ને ટીવીમાં, કે આપણે સાક્ષાત કેમ મહાભારતના યુદ્ધમાં ઉભા હોય સાહેબ, એવું લાગે.
પણ મહાભારત મહાભારત છે. આવો મહાભારતમાં પ્રવેશ કરીએ જાય. શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત कथा है पुरुषार्थ की, स्वार्थी परमार्थ की. कथा है पुरुषार्थ की, स्वार्थी परमार्थ की. सारथी जिसके भये श्री शब्द घोषित हुआ, शब्द शासक सर्वदा. श्री महाभारत कथा, श्री महाभारत કુરુક્ષેત્રની અંદર ભયંકર યુદ્ધ થયું. કૌરવોની હાર થવા લાગી. ભીમની ગદાથી દુર્યોધનના સાથળ ભાંગી ચૂક્યા છે. કૌરવોની હાર નિશ્ચિત થઈ ગઈ છે. પાંડવો જીતશે એ વાત પણ નિશ્ચિત છે. રાત્રિના સમયે, સાયંકાલના સમયે દ્રોણાચાર્ય પુત્ર અસ્વસ્થામાં દુર્યોધનને મળવા આવે છે. દુર્યોધન, તું ચિંતા ન કરીશ. મને ખબર છે તારા સાથળ ભીમની ગદાથી ભાંગી ચૂક્યા છે. કૌરવોની સામે ભયંકર રીતથી પાંડવો લડી રહ્યા છે. તો ચિંતા ન કરીશ. આવતીકાલે સવારમાં પાંચેય પાંડવોના મસ્તક હું તારા ચરણમાં લાવીને મૂકી દઈશ. અસ્વસ્થતામાં તું ભાનમાં તો છે ને દુર્યોધન? હા. અસ્વસ્થતામાં તને ખબર છે 5 પાંડવોને મારવા બહુ કઠિન છે, એમ હણાય એમ નથી. દુર્યોધન, મેં તને કહ્યું કે તું ચિંતા ન કર. આવતીકાલે સવારમાં તારા ચરણમાં 5 પાંડવોના મસ્તક પડ્યા હશે. દુર્યોધનને હવે થોડીક આમ ટાઢક વળી છે, શાંતિ થઈ છે. રાત્રિનો સમય થયો છે. દ્રોણાચાર્ય પુત્ર અસ્વસ્થતામાં હાથમાં ખડગ લઈ ઘોર કૃત્ય કરવા માટે તૈયાર થયો છે. બધા જ વિશ્રામની તૈયારીઓમાં છે. 5 પાંડવો વિશ્રામ કરવા માટે પોતાની છાવણીમાં જાય છે. દ્રૌપદી પણ પોતાના 5 સંતાનોને લઈ અને વિશ્રામ કરવા માટે છાવણીમાં જાય છે. બરાબર રાત્રિનો અંધકાર થયો. હાથમાં શસ્ત્ર લઈ દ્રોણાચાર્ય પુત્ર અસ્વસ્થતામાં રાત્રિના અંધકારમાં પાંડવોની છાવણી તરફ પ્રયાણ કરે છે, પ્રસ્થાન કરે છે. આ બાજુ 14 બ્રહ્માંડના નાથ દ્વારકાના ધીશને ચિંતા થઈ છે. અસ્વસ્થતામાં પાંડવોની છાવણીએ પહોંચે એ પહેલા તો રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની છાવણીએ પહોંચી
પાંડવોને જગાડે છે, દ્રૌપદીને જગાડે છે. દ્રૌપદી ભગવાન કૃષ્ણને પ્રણામ કરે. યુધિષ્ઠિર મહારાજ ભગવાન કૃષ્ણને પ્રણામ કરે, પ્રભુ આપ રાત્રિના સમયે અને એ પણ એકલા, આપનું કોઈ આવવાનું કારણ? પાંડવો તમે અત્યારે મારી સાથે ચાલો, દ્રૌપદી તું પણ સાથે ચાલ, મારે તમારું કામ છે. પાંચે પાંડવોને લઈ દ્રૌપદી શહીદ દ્વારિકાનો નાથ પોતાના નિવાસ તરફ, પોતાની છાવણી તરફ પ્રયાણ કરે છે. પાંચે પાંડવો વિદાય થયા, દ્રૌપદી પણ કૃષ્ણની સાથે વિદાય થાય છે. પણ દ્રૌપદી પોતાના 5 સંતાનોને સૂતા મૂકીને નીકળી ગયા છે. બરાબર રાત્રિના અંધકારમાં અસ્વસ્થતામાં પછી પ્રવેશ કરે છાવણીમાં. અંધકારમાં ભાન ન રહ્યું, પાપી માણસ છે, ક્રોધમાં આવેલો માણસ છે, એને ખબર ન રહી કે પાંડવો સૂતા છે, કે પાંડવ પુત્રો સૂતા છે. હાથમાં શસ્ત્ર હતું, એને એમ કે પાંડવો સૂતા છે. પાંચેય પાંડવ પુત્રના મસ્તક છેદી નાખે છે. એક પોટલાની અંદર બધું બાંધી મસ્તક લઈને ભાગે છે. અસ્વસ્થતામાં ધડ ત્યાં પડ્યા છે. પ્રાતકાલનો સમય થયો છે. સૂર્યનારાયણના કિરણો હજુ પૃથ્વી ઉપર આમ પ્રકાશ પૂરા પાડે એ પહેલા તો અસ્વસ્થતામાં દુર્યોધનના ચરણમાં પેલું પોટલું મૂકે છે. દુર્યોધન, મારા વચન પ્રમાણે હું પાંચે પાંડવોના મસ્તક લઈ અને તારા ચરણોમાં મૂકું છું. હું વચન મુક્ત થયો છું. અસ્વસ્થતામાં તું કઈ ભૂલતો તો નથી ને? દુર્યોધન, નહીં, જો તું આ પોટલામાં પાંચેય પાંડવોના મસ્તક હું છેદીને લઈને આવ્યો છું. દુર્યોધન અસ્વસ્થતામાં કહે છે કે પહેલા મને ભીમનું મસ્તક બતાવો, જેની ગદાથી મારા સાથળ ભાંગ્યા છે. અસ્વસ્થતામાં જ્યાં પેલું પોટલું ખોલે અને જ્યાં પોટલું ખુલ્યું ત્યાં તો દુર્યોધન ઉભો થઈ ગયો છે. અસ્વસ્થતામાં ત્યાં શું કર્યું? તે ઘોર કૃત્ય કર્યું છે. હવે પાંડવો આપણને છોડશે નહીં, હવે પાંડવો આપણને મારશે. આપણે બંને જણાએ આપણા મોતને સામેથી બોલાવ્યું છે. અસ્વસ્થતામાં પણ પસ્તાયો છે. દુર્યોધન તો ખૂબ પસ્તાયો છે. અસ્વસ્થતામાં તને ખબર હોવી જોઈએ, દુર્યોધનના શબ્દો છે કે પાંડવ કુળમાં એના વંશજના રૂપમાં આ 5 પાંડવો જ હતા. આ 5 પાંડવ પુત્રો જ હતા. એ તને ખ્યાલ હોવો જોઈએ. હવે પાંડવોનો આ વંશ પૂરો થઈ જશે. આ કૃત્ય તારે કરવાની જરૂર હતી નહીં. તે 5 પાંડવોની જગ્યાએ 5 પાંડવ પુત્રોને મારી નાખ્યા છે. અસ્વસ્થતામાં હવે આપણને બંનેને પાંડવો નહીં છોડે. ભાગ તું અહીંથી, ભાગ. અસ્વસ્થતામાંના પ્રગ ધૂજે છે, પસ્તાયો છે. આ બાજુ સવારનો સમય થયો છે. દ્રૌપદી નિયમ પ્રમાણે પોતાના પુત્રોને જગાડવા માટે જાય, પણ એને ક્યાં ખબર હતી કે ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું. જ્યાં 5 પુત્રોને જગાડવા માટે જાય છે અને એ દ્રશ્ય જોયું છે. એ દ્રશ્યને જોયા પછી ન તો દ્રૌપદી રુદન કરી શકે છે,